અને ડ્રાય એન્ડ વેસ્ટ સેગ્રીગેશન પ્લાન્ટ એની સાથે સાથે આ જે હોસ્પિટલ બનવાની એ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર, ટ્રોમા સેન્ટર, ઓર્થોપેડિક સર્જરી, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, મેડિસિન, ગાયનેક, ફિઝિયોથેરેપી, ઈએનટી, ડાયાલિસિસ, એક્સરે, સીટી સ્કેન અને એમઆરઆઈ આ બધી જ વ્યવસ્થા એક સાથે એક જ સંકુલની અંદર આખા તાલુકાના લોકોને ઉપલબ્ધ થવાની. ના ઋષિકેશભાઈ હમણાં બધું ભણાવતા હતા. ઋષિકેશના ભાઈને હું એક બીજી જવાબદારી આપી દઉં. એમાં એમને પૈસા નથી ખર્ચવાના આવે, પણ મંજૂરી લાવવામાં મદદ કરવાની છે. માણસામાં આવતા ડિસેમ્બર પહેલા એક મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ આપણે આ જ હોસ્પિટલની સાથે એટેચ મેડિકલ કોલેજ આપણી સાયન્સ કોલેજના પ્રિમાઇસીસમાં જ બનાવવાનું કામ નક્કી થયું. એની ડિઝાઇન પણ આજ સવારે હું જોઈને આવ્યો છું અને એના માટેના દાતાઓ પણ નક્કી કરી દીધા. જેવી આ હોસ્પિટલ અડધી બની ગઈ, આપણે કોલેજ બનાવવાનું ચાલુ કરીશું. હોસ્પિટલ અને કોલેજ બે એક સાથે બનશે અને માણસામાં મેડિકલ કોલેજ બનાવવાની શરૂઆત. મિત્રો, નરેન્દ્રભાઈએ આપણા દેશની અંદર મેડિકલ સાયન્સ સ્થાનીય ભાષાઓમાં ભણાવવાની શરૂઆત. હું જ મધ્યપ્રદેશમાં હિન્દીમાં મેડિકલ કોર્સનું ઉદ્ઘાટન કરીને આવ્યો અને આજે મધ્યપ્રદેશમાં 40 થી વધારે કોલેજો હિન્દીમાં બાળકોને મેડિકલ વિજ્ઞાન ભણાવે છે. હું આજે તમને કહીને જઉં છું કે આ મેડિકલ કોલેજ જે વખતે બનીને પૂરી થશે અને એનું બીજું કે ત્રીજું સેમિસ્ટર આવશે ત્યાં સુધીમાં ગુજરાતીમાં પણ મેડિકલ ભણાવવાની વ્યવસ્થા આપણે. આપણા મધ્યમ વર્ગના બાળકો, ગરીબ વર્ગના બાળકો, ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો ગુજરાતીની અંદર ડોક્ટર બને, એમબીબીએસ બને, એમડી બને, એમએસ બને અને રિસર્ચનું કામ કરે ત્યાં સુધીની આખી વ્યવસ્થા નરેન્દ્ર મોદી સરકારે વિચારી છે. અને મને કહેતા આનંદ થાય છે કે એની શરૂઆત આપણા માણસાથી. વચ્ચે એક વાત जरा हूं कहवा मांगू छू. भाइयों बहनों, अभी अभी 2 दिन पहले दिल्ली में 5,600 करोड़ का ड्रग्स पकड़ा गया. 5,600 करोड़ की नशीली दवाइयां दिल्ली पुलिस ने पकड़ा और इसमें एक इंटरनेशनल ड्रग्स सिंडिकेट को पर्दाफाश करने का काम किया गया. नरेंद्र मोदी जी ने, अपने प्रधानमंत्री जी ने 2014 से ड्रग फ्री इंडिया, नशा मुक्त भारत का एक अभियान और परिणाम देखिए. जब कांग्रेस की सरकार थी तब 2004 से लेकर 14 तक 10 साल में कुल 1,52,000 किलो ड्रग्स पकड़ा. मैं फिर से बोलता हूं, 2004 से 14 तक 1,52,000 किलो ड्रग और 14 से 24 तक 1,52,000 की जगह 5,43,600 किलो ड्रग्स पकड़ने का काम नरेंद्र मोदी की. एक और कांग्रेस की सरकार थी, उस वक्त 768 करोड़ रुपए के मूल्य के ड्रग पकड़े गए. 768 किलो. और इन नशीली दवाइयों को पकड़ने का अभियान जो नरेंद्र मोदी जी ने किया, उसमें 768 करोड़ के सामने 10 ही साल में 27,600 करोड़ का ड्रग पकड़ने का काम नरेंद्र मोदी सरकार ने किया. मैं सोचता था कितना बड़ा अंतर कैसे आया. कांग्रेस की सरकार भी कर रही थी, मोदी की सरकार भी कर रही है, मोदी जी भी प्रयास कर रहे हैं. क्या अंतर आ गया? अंतर ये आया मित्रों
परसों जब ड्रग पकड़ा गया और ड्रग का कारोबार कौन कर रहा है इसकी तह तक जाने का तय किया और जो पकड़ा गया वो मुख्य आरोपी तुषार गोयल दिल्ली प्रदेश कांग्रेस के आरटीआई सेल का अध्यक्ष। अब मुझे बताओ भाई, जिस पार्टी के प्रमुख कार्यकर्ता ही अवैध ड्रग के कारोबार के अंदर लिप्त हो, वो भारत को नशा मुक्त बना सकते हैं क्या? जरा जोर से बोले, बना सकते हैं? नरेंद्र मोदी जी के आने से पहले जम्मू कश्मीर, पंजाब, हरियाणा, दिल्ली तक समग्र उत्तर भारत को कांग्रेस ने नशे के कारोबार में डुबाकर भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने 36 गुना ज्यादा मूल्य का अवैध ड्रग पकड़कर इस पर करारा प्रहार करने का काम किया है। और ये 36 गुना पकड़ा गया, इसमें गुजरात में सिर्फ 3 साल के अंदर 8,500 करोड़ का ड्रग पकड़ने का काम गुजरात की भारतीय जनता पार्टी की सरकार है। भाइयों बहनों, जिस पार्टी के कार्यकर्ता अवैध ड्रग के व्यापार में, नशीली दवाइयों के व्यापार में लिप्त हो, वो पार्टी कभी भी किसी भी राज्य या देश को नशे से मुक्त नहीं कर सकती। मोदी जी ने ड्रग फ्री इंडिया का जो संकल्पना करा, नशा मुक्त भारत का संकल्पना, वो केवल और केवल भारतीय जनता पार्टी सिद्ध कर सकती है। भाइयों बहनों, આજે ગુજરાતની અંદર મારા મત ક્ષેત્રના અનેકવિધ વિકાસના કાર્યક્રમો થયા। સંસદ સભ્ય છું એટલે વિકાસના કાર્યક્રમો થાય તો આનંદ થાય, પણ માણસાનો છું એટલે માણસાની અંદર કઈ થાય તો આનંદ ના થાય, સંતોષ થાય। ભાઈ સંતોષ, માણસાની અંદર આ પરિવર્તન છેલ્લા 10 વર્ષની અંદર હું જે જોઈ રહ્યો છું, અને JS પટેલ તમે બહુમતીથી ધારાસભ્ય ચૂંટ્યા, દર અઠવાડિયે 1-2 કાગળિયા JS ના આયાત સમજો, આયાત સમજો। પણ JS તમે કાગળ લખતા ના ઠાકતા, માણસાનો જ દીકરાને મોદી સાહેબે દેશનો ગૃહમંત્રી બનાવ્યો છે, કામ કરવામાં મને કોઈ। અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું। ઋષિકેશભાઈ, તમે અહીંયા પર આટલી મોટી 425 બેડની હોસ્પિટલ બનાવી આપી, 250 કરોડ રૂપિયા અમારા માણસાના લોકો બાકીનું કામ જાતે પૂરું કરી તમને 100 સીટ વાળી એક મેડિકલની કોલેજ બનાવી તમારું લક્ષ્ય પૂરું કરવામાં નાખી મદદ। ભાઈઓ બહેનો, હું તો નાનપણથી માણસામાં જ મોટો થયો, માણસામાં જ ભણ્યો। આ સામે RBLD છે ત્યાં જ ભણતો હતો। આ માલણમાં ને મલાઈમાં કેટલી વાર ધુબાકા માર્યા, અને આજ વડ પર વડવઈઓ પર રમતા રમતા હું મોટો થયો છું। અને જ્યારે આજે માણસાના વિકાસના રસ્તા પર આગળ વધતું હું જોઈ રહ્યો છું, ત્યારે મને ખૂબ સંતોષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે। દર બીજા નોરતે હું માણસા આવું છું, અને અહીંયા મારા કુળદેવી બહુચર માતાના મંદિરમાં એમની પૂજા, અર્ચન, આરતી અને આરાધના કરી પાછો જઉં છું। માણસાવાળા બધા જ ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, આવતા નોરતે આવીશ ત્યાં સુધી મેડિકલ કોલેજનો કમ્પ્લીટ પ્લાન લઈને આવીશ, અને મેડિકલ કોલેજને આપણે બાંધવાની શરૂઆત કરીશું। ભાઈઓ બહેનો, માણસાનો વિકાસ એક પ્રકારથી જે JS કયા એ બધા રોડ બનતાની સાથે જ માણસાનો વિકાસ દિન દૂની રાત ચોગુની હોય છે। માણસાની અંદર મેડિકલ કોલેજ હોય, માણસાની અંદર જિલ્લા કક્ષાનું સ્પોર્ટનું સંકુલ હોય, માણસાની અંદર સુંદર ટાઉન હોલ હોય,
અને માણસામાં આજુબાજુમાં 13 સુંદર તળાવોથી પર્યટન વધતું હોય અને માણસાના વિકાસને કોઈ ના રોકી શકે. આવનારા દિવસોની અંદર માણસાના વિકાસ માટે જે કંઈ કરવાની જરૂર છે એ બધું જ કરવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની અમારા ભૂપેન્દ્રભાઈની સરકારનો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈની સરકારે આ 10 વર્ષની અંદર દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર અનેકવિધ પરિવર્તન. નરેન્દ્રભાઈએ લોકોના આરોગ્યને એક હોલિસ્ટિક એપ્રોચ સાથે લોકોને સ્વસ્થ બનાવવાનું અભિયાન, આરોગ્યને સુદૃઢ બનાવવાનું અભિયાન, અને ખાલી દવાઓથી નહીં, હોસ્પિટલથી નહીં, આર્થિક મદદથી નહીં, નરેન્દ્રભાઈ આ અભિયાનની શરૂઆત સ્વચ્છ ભારત અભિયાનથી, સ્વચ્છતાની થવાની સાથે જ બીમારીઓ, દરેક ઘરમાં શૌચાલય, ટોયલેટ બનાવવાની શરૂઆત કરી, દરેક ઘરમાં શુદ્ધ ફ્લોરાઇડ વગરનું પાણી આપવાની શરૂઆત કરી, ખેલો ઇન્ડિયા, બાળકોને, યુવાનોને, કિશોરોને મજબૂત કરવાની શરૂઆત કરી, યોગના માધ્યમથી લોકોના સ્વાસ્થ્યને સુધારવાની શરૂઆત કરી, 5 લાખ સુધીનો આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ 60 કરોડ ગરીબોને 5 લાખ સુધી 4 આના કે 10 ખર્ચવાની જરૂર નથી. નરેન્દ્રભાઈએ ફ્રી ઓફ કોસ્ટ, મફતમાં એમના સ્વાસ્થ્ય, અને ગુજરાતમાં એને 10 લાખ સુધી. અને હવે જો ઘરમાં 70 વર્ષથી ઉપરના વડીલ હોય તો 10ની જગ્યાએ 15 લાખ સુધીનો બધો ખર્ચો ભારત સરકાર અને ગુજરાત. આ બધું કર્યા પછી દવાની જરૂર પડે તો દવાઓ માટે પણ સસ્તી દવાઓની દુકાનોની એક મોટી શૃંખલા નરેન્દ્રભાઈએ કરી, અને સાથે પીએચસી, સીએચસી એના અપગ્રેડેશન કરીને આરોગ્ય મંદિર બનાયા. અને આ બધું કરીએ અને ડાક્ટરો ના હોય તો શું થાય? કામમાં આવે બિલ્ડિંગ? ભાઈ ડાક્ટર ના હોય તો સીટોને બમણી કરી અને બીજી 75,000 સીટો આવનારા 5 વર્ષમાં વધારવાનું લક્ષ્ય નરેન્દ્ર મોદી. ભાઈઓ બહેનો, આવડા મોટા દેશ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોલિસ્ટિક એપ્રોચથી મજબૂત, કુપોષણને દૂર કરવું, શુદ્ધ પાણી પીવાનું આપવું, યોગ, વ્યાયામ અને લોકોના જીવનનો એક નિત્ય ક્રમ બનાવો, દવાઓની વ્યવસ્થા, 15 લાખ સુધીના ખર્ચાની વ્યવસ્થા, અને માણસામાં બનવાની છે એવી આધુનિક હોસ્પિટલોની રચના. આ આખું નરેન્દ્રભાઈએ જે તંત્ર બનાવ્યું છે, આપણા દેશના દરેક નાગરિક માટે સ્વાસ્થ્યની બધી જ જરૂરિયાતો પૂરું કરવા વાળું આ તંત્ર બનવાનું છે. ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણા ગામમાં ગુજરાત સરકારે 250 કરોડના ખર્ચે 425 બેડની આધુનિક હોસ્પિટલ બનાવવાનું ભૂમિપૂજન કર્યું છે. હું ઋષિકેશભાઈ અને ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક માણસાના સૌ નાગરિકો વતીથી આભાર માનું છું. ધન્યવાદ. અને મિત્રો, આવનારા દિવસોમાં ગુજરાતમાં અને માણસામાં બંને જગ્યાએ ગુજરાતી માધ્યમનું મેડિકલ શિક્ષણ ચાલુ થાય એ દિશામાં પણ આજથી જ ગુજરાત સરકાર પ્રયાસ ચાલુ કરશે. મારી તમને સૌને, માણસાના સૌ નાગરિકો પણ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. આપ સૌનો ધન્યવાદ, આભાર.